સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપી મા કામલ ફાઉન્ડેશનને સરકારી માન્યતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો મા કામલ ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓ પાસેથી મનમરજી પ્રમાણે ફી વસૂલતા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે શિક્ષણ મંત્રીને પણ એનએસયુઆઈ દ્વારા જાણ કરવામાં આવી હતી. તો આ મામલાની ગંભીરતાને નહીં લેવાતા એનએસયુઆઈ દ્વારા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી મા કામલ ફાઉન્ડેશનને સીલ કરવાની માંગ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ધીરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા. 2 દિવસ અગાઉ મા કામલ નર્સિંગ ફાઉન્ડેશન ખાતે અમે વિદ્યાર્થીઓ સાથે મળીને એનએસયુઆઈ નેતાઓએ જનતા રેડ કરી હતી. ત્યારે તે બિલકુલ બોગસ હતી, એટલા માટે અમે જનતા રેડ કરી. ત્યારબાદ સરકારશ્રીનો પરિપત્ર અમને મળ્યો છે. એમાં સરકારશ્રીએ ચોક્કસ લખ્યું છે કે આ બિલકુલ અમે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી. અને મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલ કરે છે અને ફી આપતા નથી. ત્રસ્તા નામની ફીની રસીદ આપે. ત્યારે અમારો વિદ્યાર્થી નેતા તરીકે એનએસયુઆઈનો સમગ્ર અમારો વિરોધ છે. ત્યારબાદ અમે વિરોધ કર્યો. ત્યારે આજરોજ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને સીપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગત રોજ મુખ્યમંત્રીને એવું કીધું, શિક્ષણ મંત્રીએ એવું કીધું છે કે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તમે કરવામાં આવશું. ત્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ગોળક ધંધા વિદ્યાર્થીઓ નામે કરે છે આ સંસ્થા, તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં સરકાર સીલ મારે એ બાબતે આજે અમે સીપી સાહેબની રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આપણું નામ? આપણે શું ઉદ્દેશથી આજે કમિશનર કચેરી આવ્યા છો? એ ઉદ્દેશથી આવ્યા છે કે અમારા જે ડોક્યુમેન્ટ્સ છે અને અમારી જે ફી છે બસ એ અમને રિટર્ન થઈ જાય, એ જ અમારી માંગણી છે. કયા ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ફોર્મ ભર્યા હતા? મા કમલ ઇન્સ્ટિટ્યૂટમાં મેં ફોર્મ ભરેલું હતું 2021માં. ત્યાર પછી અમે 1 યર પછી અમે લોકો એક્ઝામ આપવા માટે બેંગ્લોર એ લોકો અમને લઈ ગયા હતા. એ બી પોતાના સ્વયં ખર્ચો અમે લોકો ગયા હતા. ટ્રેનનો ખર્ચો, ત્યાં રહેવાનો ખર્ચો બધો અમારો પોતાનો ખર્ચો હતો. એ બધું કર્યા પછી બી અમે એક્ઝામ આપીને આવ્યા. ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે તમારા રિઝલ્ટમાં બધા સ્ટુડન્ટ ફેલ થયા છે, એ રીતે અમને કહેવામાં આવ્યું. ત્યાર પછી હું મારું એડમિશન કેન્સલ કરાવવા માટે ગઈ તો મને એવું કહેવામાં આવ્યું કે તમે તમારા 3 વર્ષની ફી ક્લિયર કરો, ત્યાર પછી તમને તમારા ડોક્યુમેન્ટ મળી જશે. તમને કઈ રીતે જાણ થઈ કે આ ઇન્સ્ટિટ્યૂટ ડુપ્લિકેટ છે? આ ઇન્સ્ટિટ્યૂટ મતલબ એ જ કે બધી વસ્તુમાં પૈસા ભરાવે છે અને કંઈ પણ હોય તો તમે તમારા પૈસા ફી ક્લિયર કરો, આ ક્લિયર કરો, ત્યાર પછી તમને તમારા ડોક્યુમેન્ટ મળશે, એ રીતે અમને કહેવામાં આવે છે. પ્લસ મેં મારા અમુક વસ્તુ મેં સિવિલ કે આ મતલબ કોઈ બી જગ્યાએ મેં પૂછ્યું કે તે આ જે સર્ટિફિકેટ છે એ તમારું વેલિડ નથી અને સર્ટિફિકેટ બી બેંગ્લોરનું આવે છે, ગુજરાતનું નથી આવતું. ત્યાર પછી આપણે ગુજરાતમાં એને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, એના બી પૈસા લેવામાં આવે છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.